સુરતના લીંબાદ વિસ્તારમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું। લીંબાદમાં આવેલે વિજયલક્ષ્મી સુપર સ્ટોર મળી આવ્યું ડુપ્લિકેટ તેલ। તિરુપતિ તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ આપવામાં આવ્યું હતું। વેપારી એસોસિએશનની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યો। લીંબાદ પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા। 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા। અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા। ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ મળી આવ્યા। ડુપ્લિકેટ તેલ પકડી પાડવા વેપારીઓ એસોસિએશન ટ્રેક આપી કઈ રીતે ડુપ્લિકેટ તેલના ડબ્બાની ઓળખાણ કરાવી તે વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું। લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક દુકાનદારો એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડની જે તિરુપતિ બ્રાન્ડ છે ઓઇલની, એ ખાદ્ય તેલની ડુપ્લિકેટ તેલ એટલે કે અન્ય તેલ હોય ને તેમાં ડુપ્લિકેટ રીતના તિરુપતિની બ્રાન્ડ લગાવી અને વેચાણ કરી રહેલ હોવાની માહિતી પોલીસને મળી હતી। જે અનુસંધાને ઝોન 2 એલસીબીની ટીમ અને લીંબાયત સર્વેલન્સ ટીમની સાથે જે આ બાબતના એ લોકોએ નિમણૂક કરેલી ખાસ એજન્સી છે એ એજન્સી સાથે રહી અને રેડ કરવામાં આવી હતી। વિવિધ દુકાનોમાં તપાસ કરતા કુલ 8 દુકાનોમાં આ પ્રકારની ડુપ્લિકેટ લેબલવાળી તેલનું વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી। જે અનુસંધાને પોલીસ દ્વારા 54 તેલના ડબ્બા કબજે કરવામાં આવ્યા છે અને જેને આશરે કિંમત 97,000ની આસપાસ થાય છે। પોલીસે આ બાબતે કોપીરાઇટ એક્ટ અને અન્ય ધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે। હાલમાં પોલીસે જે તજવીજ કરવાની હોય છે કાયદેસરની એ શરૂ કરી દીધેલ છે। આ ઉપરાંત આને જે ટેકનિકલ તપાસ છે અથવા જે એફએસએલમાં જે રિપોર્ટ મોકલવાનો હોય છે એની પ્રયાસ અત્યારે એની કામગીરી પોલીસે અત્યારે શરૂ કરી દીધેલ છે। આરોપી કેટલો ધરપકડ થઈ ગઈ છે? અત્યારે પોલીસે જે આરોપીઓ છે કે જે લોકો આ પ્રકારનું વેચાણ કરતા હતા એમને જે સીઆરપીસીમાં જોગવાઈ મુજબ જે નોટિસ આપવાની હોય છે નોટિસ આપેલ છે અને ત્યારબાદ તેઓને જો કોઈ સ્પષ્ટ જવાબ નહીં આવે અને તેઓ વિરુદ્ધ અન્ય પુરાવા મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।